હનુમાનજી મહારાજ પણ બિરાજમાન છે। તો આપણે અંદર મંદિરનું બ્લોગ નાખેલો છે, આગળના વિડીયોમાં તમે જોઈજો। તો આ ચેનલ આપણે કોક દી જોવો એટલે ચેનલનું નામ છે ગોહિલ ભરતસિંહ રાજપૂતનું ફેસબુકમાં। આ છે આપણે ગણપતિ દાદાના દર્શન કરાવી। પ્રથમ પહેલા ગણપતિ દાદા, પછી હનુમાનજી મહારાજ। તો આ છે અમારે હનુમાનજી મહારાજના દર્શન। આપણે અંદર મંદિરમાં પ્રવેશ કરીને તમને દર્શન લાઈવ કરે। આ છે અમારે બાવાજી મહારાજ, સાધુ મહારાજ, અમારા ગુરુદેવના દીકરા છે। અમારા ગુરુ મહારાજ કે તો વાત અલગ છે ને આ છે અમારા ગામના ભાવિક ભક્તો ને આ છે અમારા ગુરુ મહારાજના દીકરા છેલ્લા। તો આ છે અમારા ગુરુ મહારાજ ભોળિયાનાથના દર્શન લાઈવ એમાં તમે મિત્રો કરી શકો છો। અને શ્રાવણ મહિનાના દિવસો છે એટલે બિલીપત્ર અને તે ઢાકેલા છે। તો આ છે અમારે વેલનાથ મહાદેવ બાપાના મંદિરના દર્શન તમને લાઈવ એમાં કરી આવ્યા છે મિત્રો। તો જોઈ શકો છો આ છે અમારા ભોળિયાનાથ દાદાનું દર્શન તમને લાઈવ એમાં આ જોઈ શકો છો। અમારો મંદિરનો નજારો તમે કેવો સુંદર લાગે મિત્રો કોમેન્ટ કરીને લાઈક કરીને જણાવજો। મિત્રો દર્શન કરવા માટે અતિ ઉત્તમ છે, કંઈક આવો તો અમને કહેજો, અમે આપણે હરુભરું જાઉં ને દર્શન કરાવીશું મિત્રો। આ જૂનું વર્ષો પુરાનું મંદિર છે અમારું ઉમેદ ગામની અંદર। તો આ જોઈ શકો છો લાઈવ એમાં મહાદેવ બાપાના વેલનાથ મહાદેવ બાપાનું મંદિર છે। આ છે અમારા ગામના આદરણીય પરિવારમાં બધા યુવાનો, સેવા ભાવિક ભક્તો। આ છે અમારા ગુરુ મહારાજના દીકરા નાના ગુરુ મહારાજ। હવે ગુરુ મહારાજ તો અમારા અટાણે નથી હાલમાં। શ્રાવણ મહિનાના પાવન દિવસોમાં આપણે બિલીપત્ર ભોળાનાથને એક અર્પિત કરવા માટે કાયમ માટે દર્શન કરવા જઈએ તો બહુ સરસ કહેવાય। શ્રાવણ મહિનાના 30 દિવસ હોય એમાં 28 દિવસ ફરવાના હોય આપણે મિત્રો। તો મિત્રો બધાને શ્રાવણ મહિનાના પાવન દિવસોમાં ભોળાનાથના મંદિરના દર્શન કરવા માટે જવા નમ્ર વિનંતી।